આપણે ભારતમાં બે મોટા રાષ્ટ્રીય દિવસો ઉજવીએ છીએ, બરાબર ને? 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ બંને દિવસોમાં શું ફરક છે? તો ચાલો આજે આપણે આ બંને દિવસો પાછળની જે મજેદાર કહાણી છે ને એને સમજીએ. ઘણીવાર છે ને આપણને બધાને આ સવાલ થાય છે કે ભાઈ આ બંને દિવસો કેમ આટલા મહત્વના છે અને એમને શું અલગ પાડે છે? પણ કોઈ ચિંતાની વાત નથી, કારણ કે એની પાછળની જે વાત છે ને એ બહુ જ રસપ્રદ છે. ચાલો આપણે સાથે મળીને આ ગૂંચ ઉકેલીએ. તો ચાલો આપણી કહાણીની શરૂઆત કરીએ એ દિવસથી જેણે આપણા દેશનો આખો ઇતિહાસ જ બદલી નાખ્યો. હા, એ દિવસ એટલે 15 ઓગસ્ટ, આપણો સ્વાતંત્ર્ય દિવસ. આપણા ઇતિહાસમાં છે ને એક વર્ષ એવું છે જે સોનેરી અક્ષરોમાં લખાયેલું છે, અને એ છે 1947. આ એ જ વર્ષ હતું જ્યારે વર્ષો જૂની ગુલામીની બેડીઓ તૂટી અને આપણા દેશે આઝાદીનો પહેલો શ્વાસ લીધો. જી હા, એ તારીખ હતી 15 ઓગસ્ટ. એ દિવસે આપણને ખાલી અંગ્રેજોના રાજમાંથી મુક્તિ નહોતી મળી, પણ આપણું ભવિષ્ય, આપણી કિસ્મત આપણા પોતાના હાથમાં લખવાની શરૂઆત થઈ હતી. સાચા અર્થમાં સ્વતંત્રતાનો દિવસ. તો સવાલ એ છે કે આ આઝાદીનો અસલી મતલબ શું હતો? સૌથી પહેલું, અંગ્રેજોનું શાસન પૂરું થયું. ભારત હવે પોતાનો માલિક પોતે બન્યો. અને સૌથી અગત્યનું, આ દિવસ આપણને એ લાખો વીરોની યાદ અપાવે છે જેમણે આ એક દિવસ માટે પોતાનું બધું જ, પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી દીધા. અને દર વર્ષે આ ઐતિહાસિક દિવસની ઉજવણી ક્યાં થાય છે? દિલ્હીના લાલ કિલ્લા પર. જ્યારે આપણા દેશના વડાપ્રધાન ત્યાં તિરંગો લહેરાવે છે ને, ત્યારે ખરેખર આખો દેશ ગર્વથી ઝૂમી ઉઠે છે. એ દ્રશ્ય જોવાની મજા જ કંઈક અલગ છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી હો. આઝાદી તો મળી ગઈ, પણ એના થોડા જ વર્ષો પછી ભારતે એક બીજું બહુ મોટું પગલું ભર્યું. તો ચાલો હવે આપણી સફરના બીજા પડાવ પર જઈએ. અને એ વર્ષ હતું 1950. આ એ વર્ષ હતું જ્યારે ભારતે આખી દુનિયાને દેખાડી દીધું કે આપણે ફક્ત આઝાદ જ નથી, પણ આપણો દેશ કેવી રીતે ચલાવવો એ પણ આપણે સારી રીતે જાણીએ છીએ. એ દિવસ હતો 24 જાન્યુઆરી 1950, જે દિવસે ભારતે પોતાના નિયમોની કિતાબ એટલે કે આપણું બંધારણ લાગુ કર્યું. એકદમ સાદી રીતે સમજીએ તો, જેમ ઘર ચલાવવા માટે કેટલાક નિયમો હોય છે ને, બસ એ જ રીતે આટલો મોટો દેશ ચલાવવા માટે જે નિયમો બન્યા એ જ હતું આપણું બંધારણ. જુઓ, આ દિવસનો સાચો અર્થ અહીં છુપાયેલો છે. ગણતંત્ર એટલે કે ગણ એટલે લોકો, અને તંત્ર એટલે શાસન, મતલબ લોકોનું શાસન. હવે દેશ પર કોઈ રાજા મહારાજા રાજ નહીં કરે, પણ લોકો પોતે જ પોતાના નેતાને ચૂંટશે. કાયદો બધા માટે એકસરખો બની ગયો અને દરેક નાગરિકને પોતાના હક અને ફરજો મળ્યા. સાચા સ્વરાજની શરૂઆત અહીંથી થઈ. અને ગણતંત્ર દિવસની શાન શું છે? નવી દિલ્હીમાં થતી એ ભવ્ય પરેડ. અરે વાહ! એમાં આપણી સેનાની તાકાત દેખાય છે. આપણા દેશની અલગ અલગ સંસ્કૃતિના રંગો દેખાય છે. અને અહીં યાદ રાખજો, ધ્વજ કોણ ફરકાવે છે? આપણા દેશના રાષ્ટ્રપતિ. તો ચાલો અત્યાર સુધી જે પણ સમજ્યા એને ફટાફટ એક સાથે જોઈ લઈએ. હવે તો આપણને ખબર પડી જ ગઈ હશે કે બંને દિવસો વચ્ચેનો મુખ્ય તફાવત શું છે. પણ ચાલો એકદમ સ્પષ્ટ કરી લઈએ. જો આ ટેબલ પર બધું પાણીની જેમ સાફ થઈ જશે. 15 ઓગસ્ટ વર્ષ 1947, આપણને વિદેશી શાસનમાંથી આઝાદી મળી. 26 જાન્યુઆરી વર્ષ 1950, આપણે આપણા પોતાના નિયમો એટલે કે બંધારણ અપનાવ્યું. એનો સીધો મતલબ એ છે કે 15 ઓગસ્ટે અંગ્રેજોનું રાજ પૂરું થયું અને 26 જાન્યુઆરીથી આપણું પોતાનું રાજ શરૂ થયું. અને હા, પેલી ખાસ વાત ભૂલતા નહીં, સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન અને ગણતંત્ર દિવસે રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરે છે. હજી પણ થોડું કન્ફ્યુઝન જેવું લાગે છે? અરે જરાય ચિંતા ન કરો, આ બધું યાદ રાખવા માટે એકદમ જ સહેલી રીત છે. બસ આ એક જ વાક્ય મગજમાં ફિટ કરી લો. 15 ઓગસ્ટે ભારત આઝાદ થયું અને 26 જાન્યુઆરીએ ભારતે પોતાનું બંધારણ અપનાવ્યું. એકદમ સરળ. એક દિવસ આઝાદી મેળવવાનો દિવસ છે, તો બીજો દિવસ એ આઝાદીને નિયમો સાથે, ગૌરવ સાથે કેવી રીતે જીવવી એ નક્કી કરવાનો દિવસ છે. અને હા, પૂરું કરતા પહેલા એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આ દિવસો ફક્ત કેલેન્ડર પરની તારીખો કે રજાઓ નથી, પણ આ આઝાદી અને આ ગણતંત્ર આજે આપણા જીવનમાં આપણા માટે ખરેખર શું અર્થ રાખે છે? આના પર વિચાર જરૂર કરજો. જય હિન્દ.